સુરતમાં છેતરપિંડી માટે અવનવા ગતકડા અને હથકડા લોકો અજમાવવા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચરને બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઈમેલથી મોકલીને 15 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। 1.25 લાખ ટેક્સ લીગલ ફીના માંગણી કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે। વરાછામાં રહેતા જતીન જયસુખ દેસાઈ પાણીપુરી મેન્યુફેક્ચર છે। વેપારીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યો હતો। 30 માર્ચ 2024 વેપારીના ઈમેલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈમેલ આવ્યો હતો, જેમાં સલમાન ખાનના નામથી ભારતીય બોલિવૂડ એક્ટર છે, જેના અનુસંધાને SSR એસોસિએટ નામે નોટિસ મોકલી હતી। નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર, મેનેજિંગ પાર્ટનર ઓફ SSR એસોસિએટની અહીંથી ઈમેલ આવ્યો હતો। નોટિસમાં લખ્યું કે 15 કરોડ કોમ્પન્સેશન્સ ચૂકવી આપવા તેમજ 1.25 લાખ ટેક્સ લીગલ ફી માંગી હતી। કન્સલ્ટ ભગીરથે વેપારીને કહ્યું કે મારી દિનેશ રાવ, જે મુંબઈ મુકામે રહે છે, સલમાન ખાન અને એકનાથ શિંદે સાથે જોડાયેલ છે, વાત થઈ ગયેલ છે। નોટિસમાં ચાલવું હોય તો ઈમેલ ઉપર પૈસા આપવા પડશે, તો પટાવટ કરવી હોય તો 4 કરોડ આપવા પડશે અને રોકડમાં 1.5 કરોડ આપવા પડશે। જો કે આ ઈમેલ સુરતથી મોકલાયાનો ઘટસ્ફોટ થયો છે, જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે। 6 મહિના પહેલાં અમારા મેલ આઈડી, કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો, જેમાં લખેલું હતું SSR એસોસિએટ। એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી। તો એમાં 15 કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે। પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા, એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ, તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા। તો અમે કોઈને કીધું નહોતું 2 દિવસ, અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારી ઓળખાણ છે સારી એવી, હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ। તો ધીમે ધીમે એ 10 કરોડ આવ્યા, 10 કરોડમાંથી 5 કરોડ આવ્યા। પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો 4 કરોડમાં, અને કાચામાં આપવું હોય તો 1.5 કરોડમાં પતાવટ થશે, એનાથી નીચે નહીં આવે। અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે। તમને ક્યારે ખબર પડી કે આખું ફ્રોડ છે, ને પછી કોણ મામલામાં આખું સંડોવાયું નીકળ્યું? હા, એ 2-3 દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને, તો અમે TMC વકીલ છે, જેનો અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે, તો અમે એને વાતચીત કરી કે આવી રીતે અમારું છે। તો એને થોડું સર્વે કર્યું, તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે, આ SSR કરીને કોઈ ફર્મ છે જ નહીં। તો અમને થોડોક આશકારો થયો કે આ ખૂબ ફેક છે। પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ, પોલીસ અરજી, તેમાં જે હશે એ સામે આવી જશે। તો પછી એમાં આરોપી તરીકે એટલે કોણ ફ્રોડ કરવાનું કોણ નીકળ્યું તમારા? એ જ અમારા જે કન્સલ્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા, જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવટ કરીશ, એ પોતે જ આમાં નીકળ્યા। તો પછી હવે પોલીસ આમાં કઈ રીતે મદદ કરી રહી છે, અને કઈ રીતે જ્યારે પહેલો મેલ આવ્યો તો ગભરાઈ ગયા હતા, કઈ રીતે આપણું વાતાવરણ ઊભું થઈ ગયું? મેલ જોઈને તો હું છે 15 કરોડનું એમાઉન્ટ હતી, એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે, અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા હતા। પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ ફેક છે, તો થોડુંક ટેન્શન હળવું થયું હતું। અને સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે પાછલા મહિનાઓમાં એક ફરિયાદ આવેલ હતી। સુરત ખાતે પાણીપુરી બનાવવાનો બિઝનેસ કરતી જલપોરી પ્રાઇવેટ કંપની લિમિટેડ તરફથી એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી। સદર જે કંપની છે, તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલ હતો। ત્યારબાદ 30મી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે, તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક SSR પ્રાઇવેટ લિમિટેડ SSR એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો, જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું, ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે, એના માટે તમારે 15 કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે, પ્લસ 1,25,000 ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે। સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા। ત્યારબાદ એમને કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું, એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે, લીગલ નોટિસ, એ નોટિસ નંબર 1ના નામથી મળી હતી। ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઇઝર છે ભગીરથભાઈ, એમને આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે, એકનાથ શિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા, એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ।
ત્યારબાદ થોડા દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે, જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હોય તો 15 કરોડ રૂપિયા ટેક્સ ભરવું, જે ફીસ છે ભરવી જ પડશે, અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માંગતા હોય તો 5 કરોડ રૂપિયા, અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો 1.5 કરોડ રૂપિયા તમારે, અને પ્લસ ટેક્સીસ કે જે ફી હોય એ આપવી પડશે. આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી, જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે. સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે, અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે. સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે.